નસવાડી ટાઉનમાંથી 30 જેટલા યુવાનો જાંબુગોળાના જંડ હનુમાન મંદિરે પગપાળા જવા રવાના। પવિત્ર શ્રાવણ માસે લઈ હિન્દુ ધર્મની અનેક આસ્થા જોડાય છે, જેથી શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોય નસવાડી ટાઉનના રાયણગોળા વિસ્તારમાંથી 30 જેટલા યુવાનો છેલ્લા 23 વર્ષથી સળંગ જાંબુગોળાના જંડ હનુમાન મંદિરે પગપાળા દર્શન કરવા જાય છે। આ યુવાનો શુક્રવારે 12 વાગે નસવાડીથી રવાના થયા છે અને નસવાડીથી લગભગ 60 કિલોમીટર અંતર કાપી શનિવારે વહેલી સવારે જંડ હનુમાન મંદિરે દર્શન માટે પહોંચી જશે। ત્યારે નસવાડીથી પગપાળા જતા સંઘ જોડે દર વર્ષે યુવકનો વધારો થાય છે અને પગપાળા દર્શન કરવા માટે પહોંચે છે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા। મારું નામ વિનોદ છે। આજથી 23 વર્ષથી અમે પગપાળા યાત્રા જન હનુમાન જઈએ છીએ। નસવાડીથી રાયણગોળા વિસ્તારમાંથી આજે 23મું વર્ષ થશે અમારે પગપાળા જવા માટે। તો અમે આ તૈયારી કરીએ છીએ જવા માટે। કેટલા વાગે તમે અહીંથી નીકળો અહીંથી છો? અમે 12 વાગે નીકળશું, એટલે ત્યાં આરતીના સમયે 5 વાગે ત્યાં પહોંચી જશું મંદિરે। દર્શન કરીને પછી રીતે આવીશું। શું નામ તમારું? મારું નામ વિનોદ છે।